हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે GSECL એટલે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર ટીયર 2 નું રિઝલ્ટ આવી ગયું છે, બરાબર। અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ પણ આપી દીધી છે। એ ઉપરાંત એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અમુક ભાઈ કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાને એ જૂનો વિડીયો હતો જે 2023 નો, એ તો મેં ગ્રુપમાં શેર કરેલો હતો, પણ હજી અમુક નવા પ્રશ્નો આવ્યા હતા। તો મને એમ થયું કે પાછો એક વખત અત્યારના અપડેટ પ્રમાણે જે ડોક્યુમેન્ટ્સનું રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે એક વિડીયો બનાવી દઈએ, બરાબર, જેથી આઈડિયા આવતો જાય કે ભાઈ કયા ડોક્યુમેન્ટ્સ કેવી રીતના તમારે લઈ જવાના છે, બરાબર। હવે સૌથી મહત્વની વસ્તુ તમારે અહીંયા એ છે કે ભાઈ તમારે એ ધ્યાન દેવાનું છે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અત્યારે કહેવામાં આવે છે એટલે એક ઓરિજિનલ કોપી, બરાબર, તમારે સાઈડમાં રાખવાની છે। એ ઉપરાંત સેમ એ જ રીતના તમારે ઝેરોક્સ કોપી તમારે ત્યાં જમા કરવાની થશે। ઓરિજિનલ કોઈ ડોક્યુમેન્ટ્સ તમારે ત્યાં લેવામાં આવશે નહીં, તમારે જે કંઈ પણ દેવાનું છે એ ઝેરોક્સ કોપી દેવાની છે, ક્લિયર। એટલે એક અથવા બે ઝેરોક્સ કોપી તમે સાથે રાખજો જેથી તમારે અહીંયા વધારે માંગે તો ઇશ્યુ ના આવે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા તમે જુઓ તો કે ભાઈ ઓરિજિનલ સ્ટેમ્પ કોપી ઓફ એડમિટ કાર્ડ, તમારો જે એડમિટ કાર્ડ છે ટીયર 1 અને ટીયર 2 ખાસ ધ્યાન દેજો, બરાબર। ટીયર 1 અને ટીયર 2 તો આ જે તમે એક્ઝામ દેવા ગયા હશો ત્યારે એ લોકો અહીંયા વેરીફાઈ વાળો તમને સ્ટેમ્પ માર્યો હશે, તો એ જે સ્ટેમ્પ છે, બરાબર, તો એ તમારે અહીંયા દેવાના છે। ઓરિજિનલ કોપી તમારે અહીંયા જમા કરાવવાની થશે, બરાબર। જે સ્ટેમ્પ એટલે એ આપણે ઝેરોક્સ કરીને ગયા હતા એ બંને એડમિટ કાર્ડ તમારી પાસે હોવા જોઈએ, ટીયર 1 ટીયર 2। પછી એપ્લિકેશન ફોર્મ, ઓકે। હવે તમે જે તે સમયે ફોર્મ ભર્યું હતું એટલે એ એપ્લિકેશન ફોર્મ છે, એ ફોર્મ તમારે અહીંયા ઝેરો પ્રિન્ટ કરાવીને લઈ જવાનું છે, બે પ્રિન્ટ કરાવી લેજો, બરાબર। એક ત્યાં જમા કરાવવાની છે, એક તમારી પાસે રહી, ઓકે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે એપ્લિકેશન ફોર્મ નથી અથવા ડાઉનલોડ નથી થતું કે XY, તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી। ત્યાં જઈને તમે વાત કરશો એટલે એ લોકો તમને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને આપશે, બરાબર। ત્યાર પછી તમે જો પાસપોર્ટ સાઇઝ ફોટા, તો કે ભાઈ 5 પાસપોર્ટ સાઇઝ ફોટા લઈ જાય। એ લોકોએ ભલે 2 કીધા છે, પણ મેઇન વસ્તુ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, તમે જે ફોર્મ ભર્યું છે અને જે અપલોડ ફોટો કર્યો છે એ જ ફોટો લઈ જવાના છે। એવું નહીં કે આજે પડાવીને કાલે લઈ જાઓ, બરાબર। જે ફોટો તમે જે તે દિવસે ફોર્મ ભર્યું છે એમાં તમે અપલોડ કર્યો તો એ જ ફોટો લઈ જવાનો છે, બરાબર। હું સલાહ આપું છું 5 ફોટો તમે લઈ જાજો, બરાબર। પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ, ઓકે। બર્થ સર્ટિફિકેટ લઈ જવાનું છે। ઓલ માર્કશીટ ઓફ ડિપ્લોમા, બીટેક, મતલબ કે તમે ડિપ્લોમા PA1 માં સિલેક્ટ થયા હોય તો બધા ડિપ્લોમાની માર્કશીટ આવશે, બરાબર। ડિગ્રી વાળા જુનિયર એન્જિનિયરમાં હોય અથવા માનો કે ભાઈ કોઈ આપણે અસિસ્ટન્ટની એક્ઝામમાં સિલેક્ટ થયા છે તો કોઈ BCom કરેલું છે, બરાબર, M.Com કરેલું છે અથવા કોઈ BA કરેલું છે, ઓકે, BCA કરેલું હોય તો એ તમારી જે માર્કશીટ હોય એ તમારે, નર્સિંગ વાળા હોય તો નર્સનું છે, ડોક્ટર વાળા હોય તો ડોક્ટરનું છે, બરાબર, RCPT વાળા જે છે તો એ બધી માર્કશીટ તમારે લઈ જવાની થશે, ઓલ માર્કશીટ, બરાબર। તમે કોઈ સબ્જેક્ટની અંદર બેકલોગ આવી હોય અને પછી પાસ કર્યો હોય તો એ પણ ઝેરોક્સ લઈ જવાની છે, એ ઓરિજિનલ લઈ જવાનું છે, ઝેરોક્સ લઈ જવાની છે, બરાબર। કારણ કે ત્યાં જો તમે ખાલી 6 સેમેસ્ટરની માર્કશીટ આપશો ને તમે કોઈમાં એમાં જોશે કે ભાઈ આમાં તમે ફેલ થયા છો, એનું રિઝલ્ટ નથી, તો એ તમને પ્રોબ્લેમ ત્યારે થશે। એટલે બધી માર્કશીટ લઈ જવાની છે। ફેલ થઈને પાસ થયા હોય તો એમાં પણ એ પણ માર્કશીટ લઈ જવાની છે। ડિગ્રી સર્ટિફિકેટ, ડિપ્લોમા, BTech, બરાબર। પછી જે તમે જે બ્રાન્ચમાંથી આવતા હોય તો એનું તમારું ડિગ્રીનું સર્ટિફિકેટ લઈ જવાનું છે, એટલે ઝેરોક્સ લઈ જવાની છે, ઓરિજિનલ લઈ જવાનું છે। ડોમિસાઇલ સર્ટિફિકેટ, બરાબર, આ સૌથી મોસ્ટ IMP વસ્તુ છે, બરાબર। ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે, તો તમે 85% અંદર આવશો, નકર જો નહીં હોય તો તમને 15% અંદર ગણતરી લેવામાં આવશે, બરાબર। એટલે ડોમિસાઇલ સર્ટિફિકેટ ન હોય તો પ્રોસેસ કરાવી લેજો, 2-3 દિવસની પ્રોસેસ છે, બહુ વાર નહીં લાગે, બરાબર। અને કદાચ ત્યાં તમે રિક્વેસ્ટ કરશો તો એ કદાચ 1 દિવસ અથવા 2 દિવસની અંદર તમને આપી દેશે, તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલા ડોમિસાઇલ સર્ટિફિકેટ થઈ જશે। ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ, બરાબર, જાતિનો દાખલો, જો તમે SC માં આવતા હો, ST માં આવતા હો, ACBC માં આવતા હોય કે EWS કેટેગરીમાં આવતા હોય તો આ લોકોને કાસ્ટ જાતિનો દાખલો દેવો પડશે, બરાબર। એટલે ઓરિજિનલ પ્લસ ઝેરોક્સ, ઓકે, 2 કોપી બધી કરાવી લેવાની। જો તમે ACBC માં કેટેગરીમાં આવો છો તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ દેવાનું થશે। જો તમે EWS સર્ટિફિકેટમાં આવો છો, મતલબ EWS કેટેગરીમાં આવો છો તો તમારે EWS સર્ટિફિકેટ દેવાનું થશે। આ ઉપરાંત ખાસ તમે યાદ રાખજો ઇન્કમ સર્ટિફિકેટ, બરાબર, ઇન્કમ સર્ટિફિકેટ, ઓકે। જો આમાં નથી લખેલું પણ જે આપણી નોટિફિકેશન જે છે એની અંદર આપેલું છે કે ઇન્કમ સર્ટિફિકેટ, અને ઓમે તમે EWS સર્ટિફિકેટ કઢાવ્યું હોય તો ઇન્કમ સર્ટિફિકેટ આપ્યા પછી જ EWS સર્ટિફિકેટ નીકળે છે, તમારી પાસે હશે તો ઝેરોક્સ લઈ જવામાં આપણે કઈ વાંધો નથી, બરાબર। ઓરિજિનલ પ્લસ ઝેરોક્સ તમારે લઈ જવાની છે। આઈડી પ્રૂફની વાત કરીએ તો કે ઇલેક્શન કાર્ડ એટલે કે આપણું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ કંઈ પણ ચાલશે, ઓકે। કોઈ પણ 2 તમે લઈ જાજો ઓરિજિનલ અને 2-3 ઝેરોક્સ કરાવીને જાજો, બરાબર, એટલે વાંધો ન હોય, જેમાં તમારો ફોટો પ્રોપર આવતો હોય ને એવું તમારે આઈડી કાર્ડ લઈ જવાનું છે, ઓકે। એ ઉપરાંત જો રેસિડેન્શિયલ પ્રૂફ માટે તમારા મેલની અંદર ભલે ન લખેલું હોય પણ તમે ખાસ નોટિફિકેશનમાં લખેલું છે એટલે તમારે ઇલેક્ટ્રિસિટી બિલ ને રાશન કાર્ડ આ બેયને ઓરિજિનલ ને ઝેરોક્સ તમારે લઈ જવાની થશે, ક્લિયર।
આટલી વસ્તુ તમારે ખાસ લઈ જવાની છે આઈડી પ્રૂફની અંદર. એટલે આ બેમાંથી કોઈ પણ એક તમને ત્યાં માંગશે. રેસિડેન્શિયલ બિલ ભલે તમારા પપ્પાના નામનું હોય, તમારા દાદાના નામનું હોય કે તમારા મમ્મીના નામનું હોય, બરાબર. લાઇટ બિલ ભલે તમે ત્યાં રહ્યો છો એટલે એ તમારું આઈડી પ્રૂફ મતલબ રેસિડેન્શિયલ પ્રૂફ તમારું થઈ જશે, બરાબર. ત્યાર પછી એનેક્સર 1 એફિડેવિટ 300 રૂપિયાના સ્ટેમ્પની લઈને તમારે છે ને એનેક્સર 1 છે એની અંદર તમારે એફિડેવિટ એટલે બેઝિક ગુજરાતી ભાષાની અંદર નોટરી કરાવવાની છે, બરાબર. હવે એ તમે ત્યાં જે કંઈ પણ આપણે ભાઈ નોટરી કરવા વાળા માણસો હોય ત્યાં તમે જઈને કહેશો ભાઈ મારે આવી રીતના કરવાનું છે એટલે એ તમારા 300 રૂપિયાનો સ્ટેમ્પ લઈ દેશે, બરાબર. અને તમારું બધું જે પ્રિન્ટ કરીને નોટરી બોટરી કરીને બધું વ્યવસ્થિત તમને કરી દેશે. 600-700 રૂપિયા જેવું થતું હોય છે, 300 નો સ્ટેમ્પ આવે, બાકી જે એના નોટરીના જે ખર્ચો થતો હોય ટાઈપિંગનો ને બધું પ્રિન્ટ કાઢવાનો, બરાબર. એટલે ઓલમોસ્ટ એ તમારે ભાઈ એનેક્સર 1 બધાને કરવાનું છે, બરાબર. હવે અહીંયા એનેક્સર 2 નો પ્રશ્ન તો કે ભાઈ જેના મમ્મી પપ્પા રિટાયર થઈ ગયા હોય, GUNL ની કોઈ પણ કંપનીની અંદર જોબ કરતા રિટાયર થઈ ગયા એમના માટે છે. પણ જનરલી જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને હું ઓળખું છું તો ભાઈ કોઈ એવા નથી કે જેના મમ્મી પપ્પા આમાં રિટાયર થઈ ગયા હોય એટલે એનેક્સર 2 કોઈને લાગુ નહીં પડે. હા, કોઈ વિદ્યાર્થી મિત્ર હોય કે જેના પપ્પા રિટાયર થઈ ગયા હોય, બરાબર, અથવા એમાં જોબ કરતા હોય રિટાયર, તો એના માટે થશે. બાકી ઓલમોસ્ટ ભાઈ એનેક્સર 1 જ આવશે. PA1 ના વિદ્યાર્થી મિત્રોને એવું આજી વખતે નથી કે ભાઈ D2D કરેલું છે એટલે કાંઈ બીજું એનેક્સર, નકર એમાં એવું હતું PA1 ના વિદ્યાર્થી મિત્રોને એનેક્સર 3 દેવાનું આવતું. આજી વખતે એવું કાંઈ છે નહીં એટલે એની કાંઈ ચિંતા કરવાની થતી નથી, બરાબર. એટલે બધાને એનેક્સર 1 નું એફિડેવિટ કરાવવાનું છે એટલે સાદી ભાષામાં નોટરી કરાવવાની છે. 300 રૂપિયાનો સ્ટેમ્પ લઈને ત્યાં તમે જાશો એટલે એ નોટરી વાળા તમને બધું વ્યવસ્થિત રીતે કરી દેશે, બરાબર. આટલા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે લઈ જવાના છે. એક તમારે સેટ બનાવવાનો છે ઓરિજિનલનો, બરાબર, જે આમાં કીધું છે એ પ્રમાણે, અને બીજો સેટ તમારે બનાવવાનો છે, બરાબર, આપણી ઝેરોક્ષ. 1 અથવા 2 સેટ બનાવજો એટલે તમને વાંધો ના આવે, બરાબર. ફોટો ને જે કાંઈ પણ હોય બધું પ્રોપર તમારે કરવાનું છે એટલે કાંઈ ઇસ્યુ ના આવે, બરાબર. બીજા નંબરની વસ્તુ, કેટલાય બધા મિત્રોનો પ્રશ્ન હતો કે ટ્રુ કોપી એટલે શું? ભાઈ ટ્રુ કોપી એટલે કાંઈ નહીં, સાદી સિમ્પલ વસ્તુ છે. તમારે તમારા હાથે ત્યાં સહી કરી દેવાની છે, બરાબર. જેમ કે ભાઈ આ ડિગ્રી સર્ટિફિકેટ છે, ડોમિસાઇલ સર્ટિફિકેટ છે, તો એની તમે ઝેરોક્સ કરાવી, ઝેરોક્સની નીચે તમારે જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં તમે તમારી સહી કરી નાખો એટલે એનો મતલબ એવું થઈ ગયું ભાઈ ટ્રુ કોપી થઈ ગયું, બરાબર. બાકી કઈ ચિંતા જેવું એની અંદર એવું કઈ ગેઝેટેડ ઓફિસર પાસે ટ્રુ કોપી કરાવવાની જરૂર નથી, તમારે તમારા હાથે ત્યાં સહી કરવાની છે. ક્લિયર? આટલા ડોક્યુમેન્ટ્સ છે પ્રોપર લઈ જવાના છે. જે કાંઈ પણ બીજા પ્રશ્નો હતા એનેક્સર 2 ના એ બધા એ મેં તમને સોલ્વ કરી દીધા છે. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, બરાબર. એ ઉપરાંત ખાસ ધ્યાન દેજો કે ભાઈ આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે જેથી સ્મૂથલી પ્રોસેસ હાલે. તમને કાંઈ ઇસ્યુ હોય તો આપણે ત્યાંથી સોલ્વ કરી શકીએ છીએ. તો તમે મને મેસેજ કરજો, જો તમે સિલેક્ટ થયા હોય, તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય તો હું તમને એ ગ્રુપની અંદર એડ કરી દઈશ એટલે તમને પ્રોબ્લેમ ના આવે. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરજો, પર્સનલ મેસેજ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.